જિલ્લામાં ભાજપ કાર્યાલયનું 3 માસ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે તેમાં રાજ્યસભાના સાંસદ ઉપસ્થિત હોવા છતાં તકતીમાં તેનું નામ નહીં હોવાથી વિવાદ સર્જાયો હતો। ત્યારે હવે અંતે કાર્યાલય ખાતે તેઓના નામ સાથેની નવી તકતી કાર્યાલય ખાતે લગાડવામાં આવી છે। પોરબંદર ખાતે ભાજપના કરોડોના ખર્ચે નવનિર્મિત જિલ્લા કાર્યાલયનું 14 સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સંગઠન મહામંત્રી પ્રદેશ ભાજપ રત્નાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તકતીનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે તેમાં તમામ મહાનુભાવોના નામ જોવા મળ્યા હતા, પરંતુ રાજ્યસભાના સાંસદનું નામ જોવા મળ્યું ન હતું, જેને પગલે તે સમયે વિવાદ સર્જાયો હતો, કારણ કે પક્ષના મહામંત્રીઓ, પૂર્વ ધારાસભ્યના નામ પણ તકતીમાં લખાયા હતા, પરંતુ અહીંના જ વતની એવા રાજ્યસભાના સાંસદનું નામ ન હતું। જિલ્લામાં ભાજપને મજબૂત બનાવવામાં રામ મોકરિયાનું પણ મહત્વનું યોગદાન છે અને તેઓ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેવાના હોવાથી જાણ છતાં તકતીમાં નામ ન હોવાથી અનેક ચર્ચાઓ જાગી હતી। ત્યારે અંતે ભાજપ દ્વારા એ ભૂલ સુધારી કાર્યાલય ખાતે જૂની તકતી હટાવી લેવામાં આવી છે અને રાજ્યસભાના સાંસદના નામ સાથેની નવી તકતી લગાડવામાં આવી છે। જો કે નામ લખવાનું ભૂલાઈ ગયું હતું કે ઈરાદાપૂર્વક લખવામાં આવ્યું ન હતું, તે અંગે અન્વિત ચર્ચાઓ ચાલી રહી છે। વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।